હેલો ગાઈઝ, વેલકમ ટુ બેક માય ન્યૂ બ્લોગ. અને હાલ આવી ગયા છે ઓફિસ તમને બહુ જ જલ્દી વિડીયોઝમાં દેખાડ દઈશ. અને હાલ આરુ બાબાને મેં લઈ આવ્યું છે ગિલોડ. ગિલોડ બતાવી દો કેવું છે ગિલોડ. આ રહ્યું એનું ગિલોડ, અહીંયા આ રહ્યું એનું ગિલોડ. એટલે એને સવારનો ફેરવ જ કરું છું, સવારના શાળાનો. અને હું નારુ બાબા આજે ફૂલ આખો દિવસ મસ્તી કરીશું નહીં આરો, એટલે મસ્તી કરીશું. હવે થોડી વાર એને ઓફિસમાં બેસાડું, પછી લઈ જઈશ બહાર એને જે કંઈ પણ કરવું હોય તો. બહુ જ સારું સવારના પોરમાં એના જોડે. એન્ડ વિડીયોઝ જરૂર લાઈક કરજો હો મારા. આરો તેના બેસીસ પડી જઈશ. તો હવે શાંતિથી એના જોડે રમીએ, વાતો કરીએ અને ઓફિસનું થોડું ઘણું કામ કરીએ. તો ડાયરેક્ટ મળીએ બજારમાં, પછી કાં તો ઘરે. તો આરવના રૂમમાં હવે મારે આજે એને ઊંઘાડવાનો છે. તો આરવ હવે સુવાની તૈયારીમાં છે ને હું કરીશ વિડીયો એડિટ કે અપલોડિંગ, જે પેન્ટિંગ કામ છે બધા બરાબર એડિટિંગ જ કરવાના છે આજના બ્લોગનું બધું. કેમ કે પછી રાત્રે તો મોડું થઈ જાય છે, એટલે હવે એડિટિંગ બધું સ્ટાર્ટ કરી દઈશ અને આરવને ઊંઘાડી દઈશ. અને આ છે આરવનો રૂમ, એટલે બરોબર સૂઈ જઈશું હવે અમે લોકો. પણ હું તો નહીં ઊંઘું એટલે. તો હવે પડીએ શાંતિથી આડા, પછી સાંજે મળીએ આપણે ડાયરેક્ટ. તો વાગી ગયા છે રાતના 11 વાગે જ મારે મેળ પડે છે રાતનો બ્લોગ બનાવવામાં. તો એટલે છે ને કે શું એક વસ્તુ કહેવાય છે કે રાત પડે ને એટલે આમ શાંત હોય, પણ મારા નસીબમાં શાંતિ જ છે અને બહુ બધી શાંતિ છે એટલે. અને આ જુઓ પાછળ કેવું બેઠું છે શાંતિથી, કેવું આમ ડોળા ફાડીને જુઓ તમે એની આંખોમાં જુઓ, ડોળા કેવા ફાળે છે આર્યો. હા, તો કેવા ડોળા ફાળે છે એનો તો વાંધો નહીં, પણ હવે જમી લીધું કમ્પ્લીટ. અને ફઈને ફુવા બધા આવ્યા હતા, તો એમને પણ ચા પાણી નાસ્તો બાસ્તો કરાવીને હમણાં જ ગયા 9 વાગે જ. તો હવે જમી લીધું. આજે અમારે ઘરે બન્યું હતું હાંડવો અને ઢોકળા, એ બન્યું હતું. જમી લીધું શાંતિથી. અને આરુ બાબાને તો બપોરનું થોડું હતું એ બી ખાઈ લીધું, એન્ડ ઢોકળા પણ ખાઈ લીધા. એને સેવ બહુ ભાવે છે, પેલી બહુ બધી સેવ એને ભાવે છે. અને મને તો 2-3 વસ્તુ બહુ જ ભાવે છે. મને ભાવે છે ભીંડાનું શાક, એવું બધું મને બહુ જ ભાવે. તો ગાઈસ, મને ભાવે છે બહુ વધારેમાં વધારે ભાવે ને તો ભીંડાનું શાક. હા, હું ભીંડાનું શાક બહુ ખાઉં છું, કેમ કે મને ભીંડા બહુ જ આમ પ્રિય. પહેલાં નહોતા ભાવતા પણ હવે બહુ ભાવે છે. પછી છુંદો આવે છે, છુંદો, એ હવે ખાઉં છું. છુંદો ખાવાનો ગાઈસ. એન્ડ પછી કિટકેટ ચોકલેટ આવે ને, પહેલાં નહોતો ખાતો પણ કિટકેટ ચોકલેટ પણ હું પહેલાં હવે ખાવાનું સ્ટાર્ટ કર્યું. પણ કિટકેટ ચોકલેટમાં એવી મજા આવે ને ખાવાની, બસ આમ મોઢામાં મૂકવાનું આમ પીગળી જ જાય. મોઢામાં હાલ બી પાણી આવી ગયું. એટલે કિટકેટ ચોકલેટ સારી, છુંદો પણ સારો. પછી એક ચા આવે છે ફોદાવાળી ચા, એ બધી આમ મજા આવી જાય. બહુ બધું ટ્રાય કરેલું છે મેં તો. ખાવામાં કંઈ બાકી જ નહીં રાખ્યું, ઓનલી ફોર વેજીટેરિયન્સ. પીઝા બીઝા બધું જ ખાધેલું છે. એન્ડ હું અમદાવાદ જ્યારે જોબ કરતો હતો ને ત્યારે બહુ બધું ખાતું હતું. મની પ્લાન્ટમાં જોબ કરતો હતો, સોરી ગણેશ ગ્લોરીમાં જોબ કરતો હતો. ત્યાં સોલરના કામકાજને બધું કરતો હતો, એટલે ત્યાં બધું નીચે નાસ્તામાં મળે બધું જ, એટલે કરું બહુ મજા આવી જાય. એન્ડ મારા બધા ફ્રેન્ડ્સ હોય, બધા હળી મળીને બેઠા હોય, એટલે બધા જાત જાતનું શાક લઈને આવે, ગમે તે વસ્તુ લઈને આવે, એ બધું ખાવાનું મજા આવી જાય. છાશ હોય, દહીં હોય, કોઈક ઢોકળા લઈને આવે, કોઈક દિવસ તો ટિફિન જ ના લાવે, બધા ના લાવે કે બહાર જઈશું જમવા, એવું બધું હોય. એટલે અમે લોકો શું કરીએ, પછી બહાર જઈએ જમવા, થાળી વાળી છે ગમે તે. અને મેગી પણ ભાવે. બધાને બધું ભાવવું જોઈએ. અમે છોકરાઓ 25થી અમુક 30 વર્ષના, અમુક 20 વર્ષના, અમુક 24 વર્ષના, બધા ગ્રુપ આખું મળીને ખાતું. એન્ડ હું જ્યારે ત્યારે જોબ કરતો ને ત્યારે મને ખાવાનો બહુ જ શોખ, એટલે હું પહેલાં બહુ જ નાસ્તો કરતો. હવે નથી નાસ્તો કરતો, હવે બોડી મેન્ટેન કરવી છે, જીમ ચાલુ કરું છું 1લી તારીખથી. એટલે
બાકી મારા બધા ફ્રેન્ડ્સ હતા, કોઈ ગર્લફ્રેન્ડ નથી એમાં. તો બધા હળી મળીને ખાઈએ. બેસ્ટ ફ્રેન્ડ પણ મારી એક હતી, મારી બેસ્ટ ફ્રેન્ડ પણ હતી, છોકરી હતી. ભલે એવું થોડી હોય કે યાર છોકરાઓ જોઈએ છોકરાઓને જોઈએ બેસ્ટ ફ્રેન્ડ, ના, પણ મારી એક ફ્રેન્ડ હતી જે એને પણ ભીંડાનું શાક બધું બહુ ભાવતું, એટલે મને પણ ભાવતું, એટલે હું બી ભીંડા લઈ જાઉં, એ પણ ભીંડા લઈને આવે તો બે મિક્સ થાય. તો બહુ જોડે અમે ખાધું બધાએ, જોડે મસ્તી કરી, ઓફિસમાં બેસી બહુ જ મજા આવી જાય. એટલે એક મારો ભાઈબંધ હતો નિર્મલ, એ બી હતો. પછી એક હતું રાહુલ, બધું ગ્રુપ બહુ બધું મોટું હતું. નિર્મલ, પછી પ્રિન્સ અને બધા હતા ગ્રુપમાં. તો અમે જોડે મળીને ખાઈએ ને મસ્તી મજાક કરીએ. બધાનો વારો આવે છાશનો, કે એક દિવસ તું છાશ મંગાવ, એક દિવસ હું મંગાવું. એટલે હું તો છાશ બી મંગાવું અને જોડે કંઈક નાસ્તો બી મંગાવું, ટિફિન બી ખાઉં ને એ બી ખાઉં. ખાવા પીવામાં તો મેં કંઈ બાકી નહીં રાખ્યું. પણ જ્યારે ઓફિસ વર્ક કરતો હતો ને, હું પ્રોફેશનલ વર્ક કરતો હતો, એવું નહીં કે ચીલા ચાલુ. મારા કપડાં બી એવા સારા હું પહેરતો, બધું કમ્પ્લીટ. હા, એન્ડ જ્યારે મારા ત્યાં જુપિટર લઈ જાઉં ને બગડે ને, તો ક્યાંક મારે બહાર જવાનું હોય ને તો હું મારી ફ્રેન્ડનું જુપિટર લઈ જતો. એટલે એક્ટિવા લઈ જતો કે મારા આટલા અહીંયા કામ છે તો આપજો, તો લઈ જાઉં હું, બરાબર. બાકી કોઈ દિવસ મારા ફ્રેન્ડ્સ પેટ્રોલનું માગે જ નહીં કે વાંધો નહીં. આ બધું કંપનીનો જ ખર્ચો હતો, એટલે કોઈ હિસાબ હોય જ નહીં. તો એટલે કેમ કે જુપિટરમાં મારી થોડી એવરેજ ને એ બધું ઓછું હાલતું હતું, એનો એક્ટિવા લઈને ફરતો હતો હું. આમ મજા આવી જતી, અમે ગ્રુપમાં બધું સારું. બાકી તમે લોકો જો વિડીયો જોતા એમ સમજતા કે આની ગર્લફ્રેન્ડ છે, એવું કંઈ ના હોય, બરાબર. હાલ તો છોકરા છોકરી પણ બેસ્ટ ફ્રેન્ડ હોય ગમે તે. આ મારી પણ ફ્રેન્ડ હતી, ભલે હું આ વિડીયોમાં કહું છું, હું વિડીયોમાં નામ નહીં બહાર પાડું, બરાબર. હું વિડીયોમાં નામ નહીં બહાર પાડું, એટલે ચલો કહી જ દઉં. એનું નામ હતું વિધિ. એ બહુ જ બેસ્ટ ફ્રેન્ડ હતી, મને સાચવથી પણ સારું ગમે તે. પણ જોબ પછી છૂટું પડ્યા અમે, એટલે ગ્રુપ એ રહી ગયું. બાકી હાલ બધાના કોન્ટેક્ટ મારામાં. એન્ડ ઘણી વખત વાત બી થાય, ઘણી વખત કોલ બી આવે, મેસેજ બી આવે. બધા ભાઈબંધોના, વિધિને આવે, નિર્મલના આવે, પ્રિન્સના પણ આવે, બધાના. એટલે તો હવે ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, મારે પથારી કરવાની છે. બધી જૂની વાતો ખોલીએ ને તો ઇમોશનલ પણ થઈ જવાય. તો હવે પથારી કરી દઉં. અને આ ઢીંગલું જુઓ પાછળ કેવું મને આમ તમને બધાને ધારી જોઈએ છે, એટલે હવે કરી દઉં છું પથારી. ડેલી રોજ બધાની પથારી હું જ કરું છું, એટલે બધાની નહીં, એટલે મમ્મી પપ્પાની તો ઉપર જ રહેશે. પણ હાલ આમ પથારી અહીંયા કરું છું, નારા અહીંયા યુટ્યુબમાં એના શોર્ટ્સ જોઈએ છે, એટલે આ મારું કાઢવું હવે અહીંયા પથરાઈ જશે. એટલે રોજ અહીંયા જ આ મોટા રૂમમાં એસી ચાલુ કરીને સૂઈ જવાનું શાંતિથી. અને અહીંયા આવા જોડે મજા આવી પણ જાય શાંતિથી ઊંઘવામાં, કે મસ્તી બહુ કરે. રાત્રે 12 વાગે કે ભૂખ લાગી છે, બોલો 9 વાગે ખાધું ને 12 વાગે ભૂખ લાગે, પણ મને પણ લાગે છે હું પણ જોડે ખાઈ છું. એટલે આ રહી આની પથારી, ના છે મારી પથારી આ વ્હાઈટ કલરની, તમને બતાવો હમણાં. પથારી કરતાં પણ વિડીયોનો શોખ મજા આવી જાય ઉતારવાનો. ભલે લોકોને હસવું આવતો હશે, જે હોય હશે, પણ ડેલી રૂટીન લાઈફ તો બતાવી જ પડે બોસ. એટલે તો થઈ ગઈ પથારી, હવે સૂઈ જઈશું શાંતિથી. તો આ છે આરવની પથારી, અને આ છે વ્હાઈટ મારી પથારી. ના આરવ શું કરે છે તું? વિડીયો જોવે છે. તો યુટ્યુબમાં શોર્ટ વિડીયો જોવે છે બોસ. અને મારી પથારી થોડી લાંબી થઈ ગઈ છે, એટલે ટૂંકી કરી દઉં. હા, એટલે પથારીમાં પગ રહે. તો રહી યુટ્યુબની વાત, હાલ ધીરે ધીરે સબસ્ક્રાઈબર્સ વધી જાય
અને મારો ગોલ પૂરો કરવો છે મારે, કે જે મારો ગોલ છે એ પૂરો થઈ જાય બસ. મારા બહુ બધા ગોલ છે. એક ગોલ તો એવો છે ને કે હું દિલમાં જ રાખું છું, મનમાં જ રાખું છું બસ. તો હાફ ચડી ગયો એટલે થોડી વાર બેસીસ પછી જતું રહેશે બધું. એટલે તો મોસ્ટ ઓફ વિડીયો ઉતારવાનું કારણ પણ આ છે કે મજા આવી જાય બ્લોગિંગ કરવાનો સાથે. ના આ જુઓ કેવું નાઇટી પહેરીને ઊંઘી ગયો શાંતિથી. હાય કહી દે બસ. તો પછી હવે શાંતિથી સૂઈ જઈશું એન્ડ થોડી વારમાં બ્લોગનો એડ કરીએ, તમારા લોકો સાથે વાતો કરીએ. એન્ડ હાલ જોતો હું નેટફ્લિક્સ પર બોર્ડર 2, કેમ કે મારા ઘરે જીઓનું વાઈફાઈ છે એટલે બધી મેમ્બરશીપો લીધેલી છે મેં, અને આ પાછળ ફૂલ પેજ આવી ગયું છે. એટલે હવે કલર બલર કરાવો છે ધીરે ધીરે. મારા લગ્ન વખત કરાવીશું, જ્યારે લગ્ન થઈશ ત્યારે. એટલે પથારી સરખી કરી દઉં. બાકી તો કંઈ ટ્રીપ ઉપર જઈને આવ્યા પછી તો થોડું એ છે, પણ ઓફિસ ચાલુ થયા પછી રોજ ન્યૂ બ્લોગ આવશે, કેમ કે સોલોની આપણી ઓફિસ કન્ટિન્યુઅસ તો રહેવાની જ છે. કદાચ હવે ગાડી શીખવાની છે, બાઇક તો કમ્પ્લીટ આવડી ગઈ. ગાડી જે દિવસ શીખી જઈશ એ દિવસ કાર બ્લોગ્સ આવશે, રેગ્યુલર ગાડીના બ્લોગ આવશે પછી. તો થોડી વાર રેસ્ટ કરું, મારા જોડે મસ્તી કરું. તો હવે સૂઈ જઈએ. ગુડ નાઇટ, ટેક કેર, બાય. થઈ જશે 11:15. એન્ડ મારે તો એડિટિંગ ને બધું કરતા છે ને, રોજ હવે વિડીયો છે ને વહેલા મૂકી દેવું છે, કેમ કે જીમ હવે ચાલુ કરવાનું છું ને, તો સવારના જીમના પણ બ્લોગ લેવાના છે અને બધા ઓફિસના પણ હવે લેવાના છે ધીરે ધીરે, કેમ કે હજી સુધી તો ઓફિસ બતાવી જ નથી મેં. હજી બતાવીશ. હા, કેમ કે મારે જે ઇન્સ્ટાગ્રામની આઈડી હતી, ઇન્સ્ટાગ્રામની જે મારી આઈડી હતી લગભગ 6000 ફોલોઅર્સવાળી, એ બેન થઈ ગઈ. ખબર નહીં શું કારણ, સસ્પેન્ડ થઈ ગઈ. એટલે મેં નવી બીજી આઈડી હતી મારી રેગ્યુલર જે જૂની હતી એ ચાલુ કરી દીધી છે, પ્રમિત6565. એ હાલ મારે ગમે તે કરીને ચાલુ કરી છે. 2 વખત સસ્પેન્ડ થઈ ગઈ, એ પણ થઈ ગઈ હતી, પણ મેં ઇન્સ્ટાગ્રામમાં મેલ કર્યા, રિપોર્ટ કર્યું, શું રીઝન હતું એ બધું મને ખબર પડ્યું કે આ રીતે કે સસ્પેન્ડ થયેલી આઈડી પાછી લાવી શકાય છે. એટલે હું હવે જૂની તો બધી નહીં ચાલુ કરી શકું, કેમ કે રેગ્યુલર હવે તો આના ઉપર જ વિડીયોઝને બધું આવશે. એટલે હું તમને લોકોને એની લિંક નીચે બાયોમાં આવી જશે, તો ત્યાંથી મને ફોલો કરી દેજો. કેમ કે પેલી જે મિત્તુ બારોટ બ્લોગર્સવાળી આઈડી હતી મારી રેગ્યુલર પોસ્ટ 200થી પણ વધારે પોસ્ટ હતી એમાં, રીલ્સ ને બધું. હવે સસ્પેન્ડ થઈ ગયું એટલે બહુ જ આમ એ થાય છે, પણ વાંધો નહીં. પ્રમિત6565માં તમે છે જોશો ને તો સારી મજા આવશે. એમાં પણ હવે રેગ્યુલર ઓનલી ફોર ફોટોસના પોસ્ટ આવશે, બાકી ડેલી બ્લોગિંગના વિડીયોઝ રીલ્સ એવા નથી મૂકવાના એમાં, કેમ કે જેના ઉપર મહેનત કરું છું એ સસ્પેન્ડ થઈ જાય છે. એટલે યુટ્યુબ પર ફોકસ રાખીશ નથી, પેલા ઉપર બનાવવું કે નથી કોઈ ઉપર બનાવવું, ઓનલી ફોર યુટ્યુબ્સ, બીજું કોઈ નહીં. બાકી તમે આના ઉપર ફોલો કરજો, લાઈક કરજો, શેર કરજો, હું તમારી કોમેન્ટો વાંચીશ. તો હવે થઈ ગયો ઊંઘવાનો સમય, તો સૂઈ જઈએ શાંતિથી. ગુડ નાઇટ, ટેક કેર, બાય. એન્ડ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, ઓકે. એન્ડ જે પણ વિડીયોમાં બોલ્યો છું એ દિલથી કીધું છે, એન્ડ કોઈને ઠેસ પહોંચાડી નથી કે ગમે તે રીતે. એન્ડ ફ્રેન્ડ્સની જ વાત કરી છે, કેમ કે બીજી કોઈ ગંદી વાત કરી નથી આપણે. એટલે તો હવે સૂઈ જઈએ. ગુડ નાઇટ. બાકી મારી વાતનું કોઈને ખોટું લાગે જ નહીં, કેમ કે હું એવો માણસ છું એ ભલે જેને ખોટું લાગે ને તો પાછો મનાઈ લઉં નહીં. અને આરવને આજે ગિલ્લો લઈ દીધું છે સરપ્રાઈઝ, એને ક્યારનો જીદ પકડતો હતો. એટલે તો હવે સૂઈ જઈએ. ગુડ નાઇટ, ટેક કેર, બાય. અને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો. તો બાય બાય, ટાટા.